નમસ્કાર, હું અવધેશ પટેલ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મિત્રો ધોરણ 9 પ્રકરણ નંબર 1 વિષય વિજ્ઞાન, જેની અંદર આપણે પ્રકરણ 1 ની અંદર પહેલા ભાગની અંદર આપણી આસપાસમાં દ્રવ્ય જે છે એની પ્રસ્તાવના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા। આજે આપણે મિત્રો નવો ટોપિક જે છે ભાગ 2 ની અંદર એના વિશે આપણે થોડીક આગળ માહિતી મેળવીશું। તો થોડીક આપણે પાછળના લેક્ચરની ચર્ચા કરી લઈએ કે આગળના લેક્ચરની અંદર આપણે શું જોઈ ગયેલા કે દ્રવ્ય શેનું બનેલું છે। દ્રવ્ય શું છે? તો દ્રવ્ય એ ચોક્કસ પોતાનું દળ ધરાવે છે, પોતાનું ચોક્કસ કદ હોય છે, જે દ્રવ્ય તરીકે આપણે એને ઓળખીએ છીએ। દળની વ્યાખ્યામાં જ આવે કે પદાર્થના જથ્થાને પદાર્થના જથ્થાને દળ કહે છે। અને આ દળ એ શું છે? તો એ ચોક્કસ એક પ્રકારનું દ્રવ્ય તરીકે વૈજ્ઞાનિકો એને ઓળખે છે। કોઈ પણ પ્રકારના પદાર્થ એની અંદર રહેલા જે કણો જે છે એ દ્રવ્ય તરીકે આપણે ઓળખીએ છીએ। આજે આપણે આગળનો ટોપિક જોઈશું કે દ્રવ્ય જે છે એનો સ્વભાવ કયા પ્રકારનો હોય છે। તો દ્રવ્યનો સ્વભાવ મિત્રો બે ગુણધર્મો એટલે કે બે પ્રકારના ગુણધર્મો જોવા મળે છે। એક છે ભૌતિક ગુણધર્મો અને બીજો છે રાસાયણિક ગુણધર્મો। ભૌતિક ગુણધર્મોને આપણે ફિઝિકલ પ્રોપર્ટી તરીકે ઓળખીશું અને રાસાયણિક ગુણધર્મો જે છે એને આપણે કેમિકલ પ્રોપર્ટી તરીકે ઓળખીશું। મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ખાલી ભૌતિક ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે। બીજું પ્રકરણ જે આવે છે એની અંદર આપણે રાસાયણિક ગુણધર્મો દ્રવ્યના આપણે જોઈશું। તો આજે આપણે પહેલો ટોપિક જે છે એ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ અથવા એના ભૌતિક ગુણધર્મો એટલે કે ફિઝિકલ નેચર ઓફ મેટર। તો મિત્રો વૈજ્ઞાનિકો જે છે એ પ્રાચીન કાળથી દ્રવ્ય જે છે એને પંચતત્વોની અંદર આપણે ને માહિતી આપી દીધી, એટલે કે પૃથ્વી પર રહેલા તમામે તમામ ઘટકો એ પંચતત્વોની અંદર રૂપાંતરિત છે। એટલે કે જે કઈ વસ્તુ કે પદાર્થ છે તે મુખ્યત્વે પંચતત્વોથી બનેલું છે। એમાં નિર્જીવ ઘટકો વિશે આપણે ચર્ચા કરી ગયેલી કે ભાઈ આપણે સજીવ છીએ તો સજીવો પણ એ પંચતત્વો દ્વારા જ બનેલા છે, જેની અંદર આપણે આગળ ચર્ચા કરી ગયેલી કે ભાઈ હવા, પાણી, આકાશ, અગ્નિ, જમીન, આ બધા જે છે એ પંચતત્વો છે। એ પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ એના વિશે આપણને માહિતી આપેલી। હવે આધુનિક વૈજ્ઞાનિકના ઢબે પંચતત્વો જે છે એ પંચતત્વો કંઈક ને કંઈક પોતાનું દળ ધરાવે છે, કંઈક ને કંઈક પોતાનું કદ રહેલું છે। એ કદ અને દળ જે છે એના આધારે એનો એક સ્વભાવ નક્કી થાય છે કે જે એની બાહ્ય લાક્ષણિકતા દર્શાવે છે। દરેક દ્રવ્ય એ જુદા જુદા પ્રકારથી બનેલું છે। તો અહીંયા આધુનિક વૈજ્ઞાનિકોના મતે દ્રવ્યનો સ્વભાવ જે છે એ કેવા પ્રકારનો હોઈ શકે છે। તો આધુનિક વૈજ્ઞાનિકોએ ઘણા લાંબા સમય સુધી આ સમૂહોને દ્રવ્ય સ્વરૂપે સ્વીકાર્યું, પરંતુ એ દ્રવ્યની વિચારધારાઓ બે રજૂ કરવામાં આવી। એટલે કે બે પ્રકારના વૈજ્ઞાનિકોના સમૂહે અલગ અલગ વિચારધારા સાથે સંકળાયેલા હતા। જેમાંના પ્રથમ એક સમૂહ હતા વૈજ્ઞાનિકનું, જે એવું માનતા હતા કે દ્રવ્ય જે છે એ લાકડાના ટુકડાની જેમ સતત છે, કન્ટિન્યુઅસ છે। લાકડાનું ટુકડું આપણે જોઈએ છીએ તો એના જે ટુકડો જે છે એમાં જુદા જુદા ઘણા બધા કણ રહેલા છે। હવે આ બધા કણથી આખું લાકડાનું ટુકડું બને છે। એ ટુકડો જે છે એ કેવો છે? સતત છે, એની વચ્ચે કોઈ પણ પ્રકારનો અવકાશ હોતો નથી। કણો એકબીજા સાથે આંતર આણ્વીય બળથી જોડાયેલા છે, આંતર આકર્ષણ બળથી જોડાયેલા છે, એની વચ્ચે કોઈ જગ્યા હોતી નથી, એવું એક સમૂહ વૈજ્ઞાનિકનો એક સમૂહ માનતા હતો। બીજો સમૂહ એવું નક્કી કર્યું હતું કે દ્રવ્ય જે છે એ રેતીના કણની માફક નાના નાના કણોનું બનેલું છે। દ્રવ્ય જે છે એ રેતીના કણની માફક નાના નાના પાર્ટિકલ્સ કણોથી બનેલું છે। તો આ બે વિચારધારાઓના આધીન આપણે હવે આગળનું જે ટોપિક જે છે કે ભાઈ દ્રવ્ય કેવો સ્વભાવ ધરાવે છે, સતત છે કે રેતીના કણની માફક નાના નાના કણોનું બનેલું છે, એ નક્કી કરવા માટે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું। હવે મિત્રો ધોરણ 9, 10 ની અંદર જેટલા પણ ટોપિક છે બધા જ ટોપિક પ્રાયોગિક માર્ગદર્શન દ્વારા NCERT-ના સિલેબસની અંદર રજૂ કરેલા છે। તો આ બધા જ મિત્રો પ્રયોગ દ્વારા આપણે સમજવાના હોય છે। તો અહીંયા આપણે
દ્રવ્યનો સ્વભાવ કેવો છે, મેટર્સ નેચર જે છે એ કેવા પ્રકારનું છે એ નક્કી કરવા માટે આપણે પ્રવૃત્તિના આધારે, પ્રવૃત્તિ તમારી બુકની અંદર આપેલી છે 1.1 જે પ્રવૃત્તિ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પ્રવૃત્તિની અંદર શું કહે છે મિત્રો, આપણે સમજીશું કે પહેલા જ કહે છે કે એક બીકર લેવાનું છે. બીકર જે છે એ 100 ml નું બીકર લેવાનું છે. એમાં આપણે ચોક્કસ અડધા બીકર એટલે કે 50 ml જેટલું એની અંદર શું ભરવાનું છે, તો પાણી ભરીશું. અને એ 50 ml જેટલું આપણે પાણી ભર્યા બાદ 50 ml જેટલું આ પાણી ભર્યા બાદ એ પાણીની અંદર આપણે કાં તો મીઠું કાં તો ખાંડ ઉમેરવાની છે. તો આપણે આ જે છે સ્પૂન ચમચીની મદદથી આપણે મીઠું લીધું છે, 1 ચમચી મીઠું. હવે આ મીઠું જે છે એ બીકર આ નંબર આપી દઈએ, બીકર નંબર A, બીકર નંબર B અને બીકર નંબર C. બીકર એક જ છે પણ ખાલી સમજવા માટે આપણે એને ક્રમ આપી દીધેલા છે. તો અહીંયા આ જે બીકર છે એ પાણીથી ભરેલું છે. હવે એની અંદર આપણે શું કરીએ છીએ, 1 ચમચી મીઠું ઉમેરીએ છીએ. તો મીઠું ઉમેરીશું તો મીઠું જે છે એ સીધું જ પાણીની અંદર શું થઈ જશે, નીચે એના તળિયે બેસી જશે. હવે આ તળિયે બેસેલા મીઠાને આપણે પ્રવૃત્તિને આગળ વધારતા એની અંદર શું કરીએ છીએ, તો એને કાચનો સળિયો લીધો છે. અહીંયા સી માં આપણે જોઈએ છીએ કે એક કાચનો સળિયો લીધો છે, જેને આપણે ઇંગ્લિશમાં ગ્લાસ રોડ કહીએ. તો કાચના સળિયાથી આપણે એને હલાવશું. તો હલાવશું તો મીઠું શું થશે, તો પાણી જે છે એ પાણીની અંદર મીઠું જે છે એ ઓગળી જશે. ઓગળી જશે એટલે આપણે જોઈએ કે આપણે જે પહેલા બીકરની અંદર તમે જોઈ ગયા કે પાણી જે લીધેલું તમે અડધું 100 ml ના બીકરમાં અડધું પાણી ભરેલું, એને ચોક્કસ આપણે શું કરેલું, એક નિદર્શન આંખ તરીકે આપણે એને નિશાની કરેલી. આ જે નિશાની છે એ હવે મીઠું ઉમેર્યા બાદ એટલે કે અહીંયા A થી C સુધી મીઠું ઉમેર્યા બાદ એ નિશાની જે છે એમાં વધારો કે ઘટાડો થાય છે, તો નથી થતું. કેમ? કારણ કે મીઠું શું થાય છે, પાણીના કણોની વચ્ચે ગોઠવાઈ જાય છે અને પાણીના કણોની વચ્ચે અવકાશ છે એવું આપણને ખ્યાલ આવે છે કે પાણીના કણો વચ્ચે શું છે, અવકાશ છે. જેના કારણે આ મીઠું જે છે પાણીની અંદર શું થઈ જાય છે, ઓગળી જાય છે. અને મીઠું ઓગળી જવાના કારણે અહીંયા આપણને જે આપણે પાત્રની બહાર જે નિશાની કરેલી ત્યાં જ પાણીની સપાટી આપણને જોવા મળશે. એટલે આના આધારે આપણે નક્કી કરી શકીએ કે પાણી એક દ્રવ્ય છે અને દ્રવ્યની વચ્ચે અવકાશ છે. અવકાશમાં મીઠું કે ખાંડ આપણે ઉમેરીએ છીએ તો એ અવકાશની વચ્ચે મીઠાના કે ખાંડના કણો શું થાય છે, ગોઠવાઈ જાય છે. જેના કારણે પાત્રની સપાટી જે છે એ ત્યાં જ રહે છે. અને આમ આપણે આ પ્રવૃત્તિના આધારે સમજી શકીએ કે અહીંયા જે મીઠું પાણીની અંદર ઓગળે છે એ એક સમરસ થઈ જાય છે. જે આપણને ખ્યાલ આવે છે કે પાણી અને મીઠું એ એક જ પ્રકારને પાણીના અણુઓ વચ્ચે કણો જે છે મીઠાના એ ગોઠવાઈ જાય છે. જેના કારણે અહીંયા ગાડી આપણને કાચનો સળિયો હલાવી અને મીઠું ઓગળી જાય છે, જેથી આ સ્તર જે છે એ ત્યાંનું ત્યાં રહે છે. એટલે આથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ પ્રવૃત્તિના આધારે આપણે કહીએ કે ભાઈ દ્રવ્ય એ હંમેશા પહેલો સમૂહ જે આપણને કહેતા હતા વૈજ્ઞાનિકોનો પહેલો સમૂહ શું કહેતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે. જો મિત્રો દ્રવ્ય સતત હોત તો અહીંયા પાણી એક દ્રવ્ય છે અને પાણીની અંદર મીઠાના અણુઓ એ દ્રાવ્ય થતા ન હોત, પરંતુ અહીંયા પાણીની અંદર મીઠાના જે કણો છે એ શું થઈ ગયા, ઓગળી જાય છે. એટલે આપણે અહીંયા સમજી શકીએ છીએ કે દ્રવ્યનો સ્વભાવ એ રેતીના કણોની માફક વચ્ચે શું છે, અવકાશ હોય છે. જેના કારણે મીઠું શું થાય છે, ઓગળી જાય છે. હવે પ્રવૃત્તિ નંબર 1.1 આગળ તમે પ્રવૃત્તિ 1.1 જોઈ ગયા. હવે આગળની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ 1.1.2 જે આપણે સમજવાની છે. તો અહીંયા શું છે, તો બીજી પ્રવૃત્તિની અંદર આગળ કહે છે કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે. દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે. અહીંયા આગળ જોઈ ગયા કે તમે પાણીના અણુ વચ્ચે મીઠાના કણો ગોઠવાઈ જાય છે. તો હવે દ્રવ્યના
કણો જે છે એ કેટલા સૂક્ષ્મ છે. તો એના માટે મિત્રો આપણે આગળની પ્રવૃત્તિ સમજીશું. તો પ્રવૃત્તિમાં શું છે, તો અહીંયા આગળ આપણે 100 ml નું બીકર લીધેલું છે. આ બીકરની અંદર પાણી ભરેલું છે. આ બીકરમાં શું ભરેલું છે? પાણી ભરેલું છે. હવે પાણી ભરેલા બીકરમાં આપણે આગળ જોઈએ તો એની અંદર શું એડ કર્યું છે? અહીંયા આગળ પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ KMnO4, જેને આપણે અહીંયા આગળ હું લખી દઉં છું. પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરવામાં આવે છે. 1 ચમચી જે છે એમની અંદર આપણે લગભગ 3 થી 4 કણ પોટેશિયમ પરમેંગેનેટના ઉમેરીએ છીએ પાણીની અંદર. તો આ પાત્રમાં પાણી છે, પાણીની અંદર પોટેશિયમ પરમેંગેનેટ એડ કરવામાં આવે છે તો જેનો રંગ જે છે આપણે જોઈએ છીએ કે ગુલાબી રંગ થાય છે. મિત્રો અહીંયા આપણે માર્કર રેડ છે પરંતુ રંગ કેવો થાય છે? ગુલાબી રંગ થાય છે. હવે આ જ પાત્રને આપણે શું કરીશું, તો એ પાત્રમાંથી આપણે અહીંયા આગળ 100 ml પાણી અને એની અંદર પોટેશિયમ પરમેંગેનેટ લીધેલો. હવે આપણે આગળની પ્રવૃત્તિમાં એવું કરવાનું છે પ્રેક્ટિકલને, કે જે પાત્રની અંદર તમે પોટેશિયમ પરમેંગેનેટ ઓગાળેલો છે એ પાત્રમાંથી 10 ml આ જે છે કસનળી છે, 10 ml પોટેશિયમ પરમેંગેનેટ ઓગાળેલું આપણે અલગ કરવાનું છે. આગળના પાત્રમાં હવે આપણે અહીંયા નામ આપી દઈશું. એ આગળના પાત્ર B ની અંદર આપણે શું કરવાનું છે, તો 90 ml પાણી લીધું છે. મેં કેટલું ml લીધું છે? 90 ml પાણી. અને આ જે અહીંયા ગાડી આપણે એ પાત્રમાંથી જે 10 ml પોટેશિયમ પરમેંગેનેટ ઓગાળેલું લીધું છે એને આપણે પાત્ર B ની અંદર શું કરશું? એડ કરશું. એટલે ટોટલ કેટલું થઈ ગયું? આ 90 ml પાણી લીધું અને બીજું 10 ml ઉમેર્યું એટલે આની અંદર ટોટલ કેટલું થઈ ગયું? 100 ml આપણને પોટેશિયમ પરમેંગેનેટ મળી ગયું. ફરીથી પાછું આપણે એ જ વસ્તુ કરીશું કે આગળનું પાત્ર C ની અંદર પાણી લેવાનું છે. કેટલું? તો પાણી આપણે એટલું જ લેશું, 90 ml જેટલું પાણી. અને પાછી એક બીજી કસનળી લેશું, એટલે કે B માંથી જે 10 ml પોટેશિયમ પરમેંગેનેટ ઓગાળેલો છે એ બીજા પાત્રની અંદર આપણે ભરીશું બીજી કસનળીમાં. એટલે આ 10 ml ને આપણે શું કર્યું? આમાંથી અલગ કર્યું. હવે આ જે છે એ ત્રીજા પાત્રની અંદર આપણે 10 ml નાખીશું. 90 ml એમાં શું એડ કરેલું છે? પાણી. અને બીજું 10 ml શું એડ કરશો તમે? તો ડાયલ્યુટ પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ. ત્યાર પછી ફરીથી પાછું આ જ પ્રોસેસને આપણે આગળ વધારીશું. તો અહીંયા પાત્ર D, તો પાત્ર D ની અંદર 90 ml તમારે શું ભરવાનું છે ભાઈ? પાણી. અને એની અંદર પાછું આમાંથી જે C છે, પાત્ર C માંથી 10 ml જે છે એ પોટેશિયમ પરમેંગેનેટને આપણે કસનળીની અંદર લીધું છે. એ 10 ml પોટેશિયમ પરમેંગેનેટને કસનળીમાંથી લઈ અને પછી સીધો પાત્ર D માં શું કરશું? એડ કરવામાં આવશે. એટલે 90 ml પાણી છે અને એની અંદર આપણે 10 ml શું ઉમેર્યું? તો પોટેશિયમ પરમેંગેનેટ. એટલે મિત્રો તમે જોઈ શકો છો કે શરૂઆતથી A, B, C અને D દરેકમાંથી આપણે 10 ml અલગ કરી અને આગળના પાત્રમાં ઉમેરતા જઈએ છીએ. જેમ જેમ ઉમેરતા જઈએ છીએ તેમ તેમ આગળના પાત્રની અંદર પોટેશિયમ પરમેંગેનેટની સાંદ્રતામાં ઘટાડો થાય છે, મીન્સ કે ડાયલ્યુટ થાય છે. જેને પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? મંદન કહેવાય છે. ઇંગ્લિશની અંદર ડાયલ્યુશન કહેવાય છે. આ મંદનની પ્રક્રિયા છે અને મંદન થાય છે એટલે તમે સમજી શકો છો કે અહીંયા આગળ આપણે જે પોટેશિયમ પરમેંગેનેટ લીધેલું એ શરૂઆતની અંદર જે 3-4 કણ લીધેલા, જેનાથી પાત્રમાં રંગ જે છે એ થોડોક ઘાટો હતો, ઘેરા રંગનો હતો. જેમ જેમ આગળ પાત્રની અંદર આપણે 10 ml અલગ કરીને ઉમેરતા ગયા તેમ તેમ શું થાય છે? પોટેશિયમ પરમેંગેનેટ જે છે એ મંદ થતો જાય છે. એટલે કે એના કણો અતિ સૂક્ષ્મ છે એવું અહીંયા આપણને ખ્યાલ આવે છે. એટલે કે દ્રવ્યના કણો એકદમ અતિ સૂક્ષ્મ સ્વભાવ ધરાવે છે. જેમ જેમ તમે જુઓ છો કે શરૂઆતમાં પોટેશિયમ પરમેંગેનેટ જે છે એના 3-4 કણો લીધેલા, એ કણો ધીમે ધીમે આગળ વધતા ને વધતા જશો તેમ તેમ પાત્ર જે છે એનો રંગ જે છે એ શું થતું જશે? આછો થતું જશે. અને આખી આ ઘટનાને આપણે મંદન તરીકે ઓળખીએ છીએ. એટલે કે દ્રવ્ય જે છે એ દ્રવ્યનો સ્વભાવ કેવો છે? મંદ, એટલે કે અતિ સૂક્ષ્મ સ્વભાવ ધરાવે છે. અને એ પણ જેમ જેમ આપણે આગળ ને આગળ આ પ્રોસેસ કરતા રહીશું, આ તો આપણે
4 બીકરની અંદર કર્યું છે. આગળ બીજા 4 બીકર ઉમેરતા જશો તેમ 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 ધીમે 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 પોટેશિયમ પરમેંગેનેટનો રંગ જે છે એ આછો થતો જશે અને જેના કારણે પાત્રની અંદર જે રંગ આપણને મળે છે એમાં પોટેશિયમ પરમેંગેનેટના કણો પણ હાજર જોવા મળે છે. આ જ પ્રવૃત્તિને મિત્રો આપણે બીજા દ્રવ્ય વડે પણ આપણે આને ફરીથી અન્ય બીજી રીતે પણ કરી શકીએ છીએ, જેની અંદર આપણે જેમ અહીંયા પોટેશિયમ પરમેંગેનેટ લીધેલું છે એની જગ્યાએ આપણે ડેટોલનો યુઝ કરી શકીશું. તો મિત્રો પાણીની અંદર 100 ml પાણીમાં આપણે ડેટોલના 3 થી 4 ટીપા નાખીશું અથવા 2 ml ડેટોલ જે છે એને આપણે ઉમેરીશું. તો એ ડેટોલ પાણીની અંદર ઉમેરશું, પછી આગળ શું કરશું 10 ml ની કસનળી લઈને આગળના બીકરમાં 90 ml પાણી લઈને ઉમેરતા જશું. તેમ તેમ ડેટોલની વાસ જે છે એ પણ ધીમે 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 શું થશે ઓછી થતી જશે. પરંતુ જેમ જેમ આગળ પ્રોસેસ થાય છે તેમ તેમ ડેટોલના વાસ જે છે આગળના બીકરની અંદર જોવા મળે છે. એટલે કે દ્રવ્ય જે છે પોતાનો સ્વભાવ એ અતિ સૂક્ષ્મ ધરાવે છે એ આપણને આના ઉપરથી ખ્યાલ આવે છે. તો આના આધારે આપણે ભૌતિક ગુણધર્મોની આજે 2 પ્રવૃત્તિ સમજી ગયા. પ્રથમ પ્રવૃત્તિ જે છે દ્રવ્યનો સ્વભાવ કેવો છે અને બીજી પ્રવૃત્તિ જે છે કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે. તો દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ સ્વભાવ ધરાવે છે અને આ જે છે ગુણધર્મ જેને આપણે પ્રસરણ ગતિશીલતાનો ગુણધર્મ તરીકે ઓળખશું કે પ્રસરણ પામે છે. દ્રવ્યના કણો ધીમે 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 પ્રસરણ શું થાય છે થતા જોવા મળે છે. એટલે કે પોતે સ્વભાવ દ્રવ્યનું ગતિશીલ છે અને પ્રસરણ પામે છે. જેમ તાપમાન વધે તેમ સ્વભાવ ગતિશીલતામાં શું થાય છે વધારો થાય છે. તો મિત્ર આપણે જોઈએ છે કે ઘરમાં તમારી મમ્મી રસોઈ બનાવે છે તો એ રસોઈની સુગંધ તમે જ્યાં કંઈ હોય પોતાના રૂમમાં બેસ્યા હોય તો પણ ત્યાં આવે છે. તો એનું કારણ શું? તો રસોઈ બનાવતી વખતે જે રસોડાની અંદર જે ગેસ તાપમાન ઊંચું હોય છે અને જેના કારણે જે રસોઈ બને છે તેને વાસ જે છે એ આપણા ઓરડા સુધી એટલે કે આપણે જે કઈ જગ્યાએ ઘરની અંદર બેસે છે ત્યાં સુધી સુવાસ આપણને આવે છે. એ પ્રસરણના આધારે આ ગતિશીલ સ્વભાવ જોવા મળે છે. તો આપણે હવે આગળનો જે લેક્ચર ભાગ 3 ની અંદર એની અંદર દ્રવ્ય જે છે એ એની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા આપણે ભાગ 2 લેક્ચર આટલે સુધી પૂરો કરીએ છીએ અને આવનાર નવો વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને નવી નવી અપડેટ જોવા મળશે. એનસીઆરટીના દરેક ટોપિક આપણે લઈશું. ધીરે ધીરે સ્ટાન્ડર્ડ 9 અને સ્ટાન્ડર્ડ 10ના પણ ટોપિકો આપણે લેવા જઈ રહ્યા છીએ. આમ આપણે સાથ સહકાર સાથે વિજ્ઞાન વિષયની અંદર એનસીઆરટીના ટોપિકોની ચર્ચા કરતા રહેશું. જય હિન્દ, જય ભારત.